નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14 મારું પુસ્તક વિશે અભ્યાસ કરીશું. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ મુજબ આપણે શાળા પુસ્તકાલયમાંથી કોઈ પુસ્તક પસંદ કરવાનું છે અને તેની વિગતો અહીં લખવાની છે. પછી વિગતો લખીને આપણે આપણા મિત્ર અને શિક્ષકને બતાવવાની છે કે મેં કયું પુસ્તક પસંદ કર્યું હતું અને શા માટે પસંદ કર્યું હતું. એમાં આપણે પહેલું પુસ્તક લીધું છે, તેનું નામ છે બકોર પટેલ, જેના લેખકનું નામ છે શ્રી હરિપ્રસાદ વ્યાસ. પુસ્તકની કિંમત 80 રૂપિયા છે. પુસ્તકમાં કુલ પાના 64 છે અને પુસ્તકમાં કુલ 15 પ્રકરણો આપેલા છે. આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું? આ પુસ્તક મેં શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલ છે. મેં પુસ્તકાલયની કબાટમાં જોયેલું અને મેં વાંચવા લીધેલું હતું. વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો આ પુસ્તકમાં ઘણી હાસ્ય કથાઓ અને કટાક્ષ શીખવા મળ્યા. તેમજ આ પુસ્તક વાંચ્યા પછી મેં કારેલા ખાવાનું શરૂ કરી દીધું છે. એવી જ રીતે બીજું પુસ્તક છે શ્રીમદ ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વ્યાસમુનિ. પુસ્તકની કિંમત છે ભેટ સ્વરૂપ આપેલું છે, કિંમત દર્શાવેલ નથી. પુસ્તકમાં કુલ 700 પેજીસ છે અને પુસ્તકમાં કુલ 18 પ્રકરણો છે. આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું? તો કે આ પુસ્તક મને મંદિર દ્વારા ભેટ સ્વરૂપે વાંચવા માટે મળ્યું છે. બીજો પ્રશ્ન છે, વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો કે આ પુસ્તક વાંચ્યા પછી એ જાણવા મળ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. અમારી શાળામાં પણ ભગવદ્ ગીતાની વાતો પ્રાર્થના સભામાં દર શનિવારે શિક્ષક કહે છે, જેથી આ પુસ્તક વાંચવા માટે મારો શોખ વધ્યો હતો. આ સાથે આપણી અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂરી થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.